હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું એકદમ નવી રીતે કાઠિયાવાડી ડબલ તડકા દહીં તીખારી. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સારી તેવી આ દહીં તીખારી તમે એકવાર બનાવશો તો તમને ખૂબ જ પસંદ આવશે. તો રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો કાઠિયાવાડી દહીં તીખારી બનાવવા માટે પેન ગરમ કરવા મૂકીશું. તેમાં 1 ચમચો તેલ નાખીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું અને 8-10 મીઠા લીમડાના પાન નાખી થોડી વાર ચલાવતા રહી રાઈ કકડાવી લઈએ. હવે રાઈ કકડી જાય એટલે તેમાં 1 ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં, 1 ચમચી ઝીણું કાપેલું આદું અને ચપટી હિંગ નાખી એકવાર ચલાવી લઈએ. હવે તેમાં 2 મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે ઊભા કટ કરીને નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચલાવતા રહી કાંદા બરાબર કૂક થાય ત્યાં સુધી થવા દઈએ. હવે થોડી વાર પછી કાંદા આ રીતે લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે અને બરાબર કૂક થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને તેમાં મસાલા નાખીશું. અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર અને ચપટી જેટલો શેકેલા જીરુંનો પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ. હવે મસાલા આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને ઠરવા દઈએ. હવે બધું એકદમ સરસ ઠરી ગયું છે તો તેમાં 1 વાટકો દહીં નાખી સતત ચલાવતા રહી બરાબર મિક્સ કરી લઈએ. હવે દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો તેને બાઉલમાં લઈ લઈએ. હવે આ દહીંમાં આપણે ઉપરથી એક તડકો કરીશું. હવે વઘારિયા પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું આ રીતે ઝીણું કટ કરેલું લસણ નાખીશું. લસણને બરાબર કકડાવી લઈએ. હવે તેમાં 2-3 મીઠા લીમડાના પાન નાખીશું અને 1 ચપટી જેટલી હળદર નાખીશું. હવે ગેસ બંધ કરી દઈએ. હવે અડધી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરી ફટાફટ વઘાર દહીંમાં રેડી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડા લીલા ધાણા નાખીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ નવી રીતે કાઠિયાવાડી ડબલ તડકા દહીં તીખારી રેડી છે. જો રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.